नमस्कार, हूँ चिराग। नमस्कार। आज खुश है जमाना क्योंकि पहली तारीख है। આજે છે 1 ફેબ્રુઆરી। આજે પગારનો દિવસ ચોક્કસ છે, પરંતુ આજે દિવસ છે બજેટનો પણ। એટલે સરકાર જો ઈચ્છે તો બે ખુશી આપી શકે છે, પગારની ખુશી અને બીજું બજેટમાં આવકવેરા પર રાહત આપીને પણ સરકાર આજે સામાન્ય વર્ગને બેવડી ખુશી આપી શકે તેમ છે। ત્યારે આજે રજૂ થવાનું છે આપણું બજેટ। બિલકુલ, અને આ આપણા બજેટમાં આપણા માટે શું છે, ખાસ તો કયા સેક્ટર માટે શું છે તેને સમજવાનો પ્રયત્ન કરવો છે। પણ એ પહેલા અત્યારની અપડેટ આપને આપી દઈએ। લગભગ થોડી વારમાં જ હવે નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચી જશે। કેબિનેટની મંજૂરી બાદ તેઓ પ્રધાનમંત્રીને મળશે અને ત્યારબાદ બજેટ તેઓ સંસદમાં રજૂ કરશે। સવારે 11 વાગ્યાનો સમય, 1 ફેબ્રુઆરી તારીખ અને 8મી વખત, સતત 8મી વખત નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। ગઈકાલે જે રીતે વડાપ્રધાને બજેટ સત્રની શરૂઆતમાં એક સંકેત આપ્યો, એના ઉપર ચોક્કસ નજર રહેશે કે મધ્યમ વર્ગ માટે શું હશે, મા લક્ષ્મીના આશીર્વાદ મળશે કે કેમ। અને દર વખતે આ ચર્ચાઓ થતી હોય છે કે કયા વર્ગને મળશે, કયા સેક્ટરને મળશે, કોણે આશા રાખવી અને કોની આશા દર વર્ષે ઢગારી નીવડે છે। આ બધી જ બાબતોમાં 11 વાગ્યાની રાહ જોવી રહી ખેડૂતો, મહિલાઓ, કરદાતાઓ, આ તમામ માટે શું ખાસ હશે? શું ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થશે? શક્યતા બાકી છે લગભગ 10 લાખ સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ ન લેવાય, આ પ્રકારની માંગણી પણ છે અને આ પ્રકારની લાગણી પણ છે। જો રહેશે કે કેટલો આ લોકોની માંગણી આજના બજેટમાં પડઘાય છે, પરંતુ જે પડકારો છે એની ચોક્કસ વાત કરવી પડશે, કેમ કે બજેટ રજૂ થતા પહેલાં જે પડકાર હોય છે, દેશમાં તમે જુઓ તો રૂપિયો ઘસાઈ રહ્યું છે। ચીન અને અમેરિકા સૌથી મોટું ફેક્ટર અત્યારે સાબિત થઈ રહ્યા છે આપણા અર્થતંત્રને અસર કરનારા। આ ઉપરાંત નેશનલ કેલેમિટીઝ તમે જુઓ તો અલગ અલગ રીતે રોગ આવી રહ્યા છે, પૂર આવી રહ્યા છે। આ બધી કેલેમિટીઝની વચ્ચે સામાન્ય જે વર્ગ છે તેનું બજેટ ડામાડોળ થઈ રહ્યું છે। બીજી બાજુ રાજકોષીય ખાધ એ પણ ચોક્કસ ચિંતાનો વિષય છે। જીડીપી ગ્રોથ રેટ તમે જુઓ કે વિકસિત ભારતની જે સંકલ્પના છે 47 સુધીમાં વિકસિત ભારત થવાનું છે, એમાં જે જીડીપીનો ગ્રોથ રેટ અંદાજિત મૂકવામાં આવ્યો છે તે ઘણો લગભગ 2%ની આસપાસ ઓછો છે। તો આ તમામ જે પડકારો છે, સ્ટોક માર્કેટ ડાઉન છે, સોનાના ભાવ વધી રહ્યા છે, સામાન્ય વર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે, મોંઘવારી છે, બેકારી છે, આ તમામ મુદ્દા દરેક બજેટની પહેલા પણ હોય છે। પરંતુ આ વખતે મોદી સરકાર જે ત્રીજી ટર્મમાં આવી છે તેનું સંપૂર્ણ પહેલું બજેટ છે અને માટે લોકોને ચોક્કસ આશા અપેક્ષાઓ વધારે છે।